નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શારીરિક કસરતના વિવિધ જે ઉપાયો છે એ જોઈશું. એટલે કે શારીરિક સ્વાસ્થ્ય છે એને કેવી રીતે રાખી શકાય, કસરતના વિવિધ ઉપાયો છે તેનો અભ્યાસ કરીશું. પાઠનું નામ છે દક્ષિણ પાદમ. દક્ષિણ એટલે કે જમણો અને પાદમ એટલે કે પગ. ગુજરાતીમાં આપણે જેવી રીતે શબ્દો બોલતા હોઈએ છીએ એવી જ રીતે આપણે અહીં સંસ્કૃતમાં બોલવાના છે. તો દક્ષિણ એટલે કે જમણો અને પાદમ એટલે કે પગ. અહીં આ કાવ્યમાં આપણે કસરતના વિવિધ છે એ ઉપાયો આપવામાં આવ્યા છે કે આપણે શારીરિક સ્વાસ્થ્ય જો જાળવી રાખવું હોય તો આવા વિવિધ ઉપાયો આપણે કરવા જોઈએ. રમત છે એ પણ આપણે કસરતના રૂપે જ કરવી જોઈએ, અથવા રમત છે એ કસરતની જ એક ભૂમિકા ભજવતી હોય છે. તો ચાલો આ પાઠમાં આપણે વિવિધ ઉપાયો જાણીએ અને એનો અભ્યાસ કરીએ. ખાસ તો દક્ષિણ પાદમ એ એક અભિનય ગીત છે. હવે અભિનય ગીત એટલે શું? તો જેમાં હાવભાવ સહિત વર્ણન કરવામાં આવ્યું હોય, અભિનય કરવામાં આવ્યો હોય. અભિનય એટલે ડ્રામા, એક્ટિંગ, નાટક, ઘણું બધું આપણે કહી શકીએ છીએ. તો આ જે પાઠ આપણે ભણવાના છીએ એ એક પ્રકારનું ગીત છે, અને એ પણ કેવું ગીત છે કે જેમાં અભિનય કરવામાં આવે છે, એટલે કે એક્ટિંગ સાથે તમને શીખવાડવામાં આવે છે. આ સંસ્કૃત ભાષાની જીવંતતાની સાબિતી આપે છે. સંસ્કૃત ભાષા છે એ દેવોની ભાષા કહેવાય છે. તો અહીં એ સંસ્કૃત ભાષા છે એની જીવંતતાની એક સાબિતી આપવામાં આવી છે. સંસ્કૃત ભાષા માત્ર દેવ ભાષા જ નહીં, વ્યવહારની ભાષા પણ છે. બરાબર, અત્યારે આપણો દૈનિક વ્યવહારમાં આનો ઉપયોગ રહ્યો નથી, પરંતુ જો દૈનિક વ્યવહારમાં પણ આનો ઉપયોગ કરીએ તો ખૂબ સરળ ભાષા છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે. શરીરની કસરત કરવી જોઈએ એવો ભાવ અહીં વ્યક્ત થયો છે. શરીર છે એ આપણે જીવન જીવવા માટેનું એક સાધન છે, અને જો શરીર બીમાર પડે, આપણું શારીરિક સ્વાસ્થ્ય જો બગડે તો આપણે સુખેથી જીવન પસાર કરી શકતા નથી. એટલા માટે અહીં આપણે શરીરની કસરત કેવી રીતે કરવી જોઈએ, કઈ કઈ બાબતો છે જેને આપણે આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ, એનો આ પાઠ દ્વારા પરિચય આપવામાં આવ્યો છે, અને સાથે અભિનય પણ છે. એટલે આપણે બધાને આનો અભ્યાસ કરવાની ખૂબ મજા પડવાની છે.